ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે પોલીસ પરિવાર આક્રોશિત છે। પોલીસ પટ્ટા ઉતારવાની જિગ્નેશની ધમકી બાદ વિવાદ વકર્યો છે। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના રાજીનામાની માંગ ઉઠી છે, ત્યારે જિગ્નેશ મેવાણી પર લોકોને ઉશ્કેરવાના પ્રયાસનો આરોપ લાગ્યો છે અને આક્રોશિત સિંઘમ પરિવાર ન્યાય માટે હવે મેદાને આવ્યો છે। સમગ્ર રાજ્યમાં પોલીસ પરિવારે વિરોધ નોંધાવ્યો છે। જે પ્રકારનું નિવેદન જિગ્નેશ મેવાણીએ કર્યું છે તેના કારણે સિંઘમ પરિવાર હવે આક્રોશિત છે અને સમગ્ર રાજ્યમાં પોલીસ પરિવારે હવે વિરોધ નોંધાવ્યો છે। જોઈએ કે હવે શું એક્શન ધારાસભ્ય સામે લેવાઈ શકે છે। ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે પોલીસ પરિવારમાં આક્રોશ છે અને એમએલએ વિરુદ્ધ પોલીસ પરિવારના ધારાસભ્યોના વિરુદ્ધમાં સભ્યોએ હવે બેનરો સાથે રેલી યોજી છે। જિગ્નેશ મેવાણી હાય હાય અને પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા છે। રેલી યોજીને ધારાસભ્ય વિરુદ્ધ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે, ત્યારે પોલીસના પટ્ટા ઉતારવાની ધારાસભ્યએ આપી હતી ચીમકી। ધારાસભ્ય જિગ્નેશ મેવાણી રાજીનામું આપે તેવી માંગ ઉઠી છે, ત્યારે હવે જે રીતે પરિવારજનો આક્રોશિત થયા છે તો હવે જોવું રહ્યું કે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે કેવા પ્રકારના એક્શન લેવામાં આવે છે, કારણ કે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જે પ્રકારના નિવેદનો આપ્યા હતા પોલીસ વિભાગ સામે, ત્યારે હવે પોલીસ વિભાગના જે પરિવારો છે તેઓ હવે આક્રોશિત થઈ ઉઠ્યા છે। થરાદમાં જિગ્નેશ મેવાણી દ્વારા જે પોલીસ વિરુદ્ધમાં જે નિવેદન આપ્યું છે તેના ઘેરા પ્રત્યાઘાતો અહીંયા પડવા પામે છે। કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે કે જે 24 કલાકની ટીમ પહોંચી છે પાટણ હેડક્વાર્ટર્સ ખાતે। ત્યાં મોટી સંખ્યામાં જે પોલીસ તંત્રના એટલે કે જે પોલીસ જવાનો છે તેમના પરિવારના સભ્યો અહીંયા વિરોધ પ્રદર્શનની રેલી અહીંયા ખાસ કરીને યોજવા જઈ રહ્યા છે અને પાટણ કલેક્ટરને આવેદનપત્ર પણ આપશે। ખાસ કરીને અહીંયા મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાનો, યુવતીઓ, મોટી સંખ્યામાં અહીંયા પોલીસ પરિવારના સભ્યો અહીંયા જોડાયા છે। ખાસ કરીને અહીંયા બેનરો, મોટી સંખ્યામાં બેનરો સાથે અહીંયા વિરોધ પ્રદર્શન અહીંયા કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને જિગ્નેશ મેવાણી હાય હાય, પટ્ટા ટોપી ઉતારવાની વાત કરનારાઓ સાવધાન સહિતના જે અહીંયા જિગ્નેશ મેવાણી વિરુદ્ધના અહીંયા બેનરો સાથેની અહીંયા બેઠક એટલે કે બેઠક યોજ્યા બાદ અહીંયા વિશાળ સંખ્યાની અંદર અહીંયા રેલી યોજવામાં આવશે અને ત્યારબાદ પાટણ કલેક્ટરને આવેદનપત્ર અહીંયા આપવામાં આવશે। ખાસ કરીને અહીંયા સ્થાનિક લોકો આપણી સાથે જોડાયા છે, સીધી તેમની સાથે વાત કરીશું। જે પ્રકારે અહીંયા વિરોધ પ્રદર્શનમાં જોડાયા છો, શું માંગ છે તમારી? અમારે પટ્ટા કે બેલ્ટ ઉતરા જોવે નહીં। શું માંગ તમારી? હાલ જિગ્નેશ મેવાણી હા યાદ એના ધારાસભ્યને પદમાંથી રાજીનામું મુકાવો। ચોક્કસથી અહીંયા રાજીનામું જે આપી દે તેવી માંગ જિગ્નેશ મેવાણી સામે કરવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ છે। બેન, શું માંગ સાથે અહીંયા બેઠા છો તમે? અમારા ઘરવાળા કાકા બધા પોલીસમાં એમને શાસકર અપાય એમ જે નિવેદન આપ્યું છે જિગ્નેશ મેવાણીનું એમનો વિરોધ એને કાઢી નાખો એવી માંગ છે। હા, એવી માંગ છે મારી। ચોક્કસથી તો અહીંયા જિગ્નેશ મેવાણી અહીંયા રાજીનામું આપે તેવી હાલ માંગ કરવામાં આવી રહી છે। અન્ય અહીંયા આપણા સાથી મિત્રો છે તેમની સાથે જ અહીંયા વાત કરીશું કે જે પ્રકારે અહીંયા વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે, શું માંગ સાથે તમે રેલીમાં જોડાયા છો? પટ્ટામાં બી જોડાઈ રહ્યા છે। પટ્ટા ટોપી ઉતારવામાં માન સન્માન ખરાબ છે બોલી રહ્યા છે જિગ્નેશ બારોડે। ચોક્કસથી તો અહીંયા જે પોલીસ જે કર્મીઓ છે તેમના પરિવારજનો મોટી સંખ્યામાં જોડાયા છે। અન્ય એક આગેવાન આપણી સાથે જોડે, સીધી તેમની સાથે વાત કરીશું। કેવા પ્રકારનો અહીંયા વિરોધ? એકચ્યુઅલી પાટણ જિલ્લા પોલીસ પરિવારની સાથે પાટણના નાગરિકો પણ વિરોધમાં જોડાઈ રહ્યા છે અને જે બનાસકાંઠાના જે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જે પોલીસનું મોરલ તોડતી જે 2 દિવસ પહેલાં જે વાત કરી એ ઘટનાના વિરોધમાં આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે બધા જ સાથે। અને એક ધારાસભ્ય તરીકે એમનું જે કામ હોય પબ્લિકના વિકાસ માટે, લોકોના વિકાસ માટે, વિસ્તારના વિકાસ માટે, એની જગ્યાએ આ રીતે જાહેરમાં ટોળા કરી અને કાયદો હાથમાં લેવાની વાત કરવી, પટ્ટા ઉતરાવી દેવા અથવા કોઈ આવે તો એના છોતરા કાઢી નાખીશ, આ ખરેખર એક જનપ્રતિનિધિનું કામ નથી। પોલીસ ડિસિપ્લિનવાળું ડિપાર્ટમેન્ટ છે અને એક જનપ્રતિનિધિને જે રિસ્પેક્ટ આપવાનું હોય
એના લીધે એ લોકો ચલવી લેતા હોય એની જગ્યાએ અત્યારે કેટલાક ધારાસભ્યોમાં ફેશન થઈ ગઈ છે કે આ રીતે ટોળા ભેગા કરવા અને કાયદો વ્યવસ્થા હાથમાં લેવી, અપમાનજનક વર્તન કરવું ખરેખર ગેરવ્યાજબી છે. એના બદલે નો ડાઉટ ગુનેગારી અથવા કોઈ અનિષ્ટ વાત ચાલતી હોય તો એમાં વિરોધ 100% કરવો જોઈએ અને જનપ્રતિનિધિની એ ફરજ છે કે એને ખુલ્લા પાડવા જોઈએ. પણ એના માટે આ રીતે રસ્તા પર ઉતરી આવી અને કાયદો હાથમાં લેવાની અથવા પોલીસ જેવા ડિપાર્ટમેન્ટ કે જે ખરેખર કાયદો અને વ્યવસ્થાની જાળવણી આપણા માટે કરી રહ્યા છે એમનું મોરલ તોડવાની જે કામગીરી છે એ કોઈ પણ સંજોગોમાં ચલવી લેવાય નહીં. એક શિક્ષિત ધારાસભ્ય તરીકે આ એક ખરેખર આશ્ચર્યજનક ઘટના છે અને આવી અપેક્ષા આપણે આવા ધારાસભ્ય પાસેથી રાખી શકીએ નહીં. ચોક્કસ. એ તો ફરીથી હું કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે કે અહીંયા મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ યુવા વર્ગ અહીંયા જે વિરોધ પ્રદર્શનમાં જોડાયું છે. ખાસ કરીને જે પ્રકારે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા જે નિવેદન આપ્યું છે તેને વખોડી નાખવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક રાજીનામાની પણ અહીંયા માંગ કરી અને પાટણ કલેક્ટરને આવેદનપત્ર થોડી જ ક્ષણોમાં રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચી અને આવેદનપત્ર આપવામાં આવશે. પ્રેમલ ત્રિવેદી, જીમડિયા, પાટણ. વાત કરીએ વાવ થરાદની. જિગ્નેશ મેવાણીની પોલીસને ચીમકી આપવાનો મામલો. થરાદ પોલીસે સુનિયોજિત કાવતરું ગણાવતી પ્રેસ નોટ જાહેર કરી છે. દારૂની હેરાફેરી કરવાના કેસમાં પોલીસકર્મીની ખુલી હતી સંડોવણી. પોલીસકર્મીના પરિવાર સાથે એમએલએ નારા લગાવીને વિરોધ કર્યો. એમએલએ પોલીસ પર દબાણ લાવવાનું કૃત્ય કર્યાનો પ્રેસ નોટમાં ઉલ્લેખ છે. પોલીસની છબી ખરડીને લોકોને ઉશ્કેરવાનું કામ કર્યાનો પણ પ્રેસ નોટમાં ઉલ્લેખ છે. પોલીસ વિભાગ દ્વારા આ બાબતની ગંભીરતા નોંધ લેવાઈ છે. આ પ્રકારનું કૃત્ય બિલકુલ સાખી લેવામાં નહીં આવે તેવો પણ પ્રેસ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. થરાદ પોલીસે પ્રોહિબિશનના વિદેશી દારૂના જે 32 લાખના જેટલી માતબર રકમના મુદ્દામાલનો કેસ કરેલો અને પોલીસે ખૂબ ગંભીરતાથી અને તટસ્થતાથી આ ગુનાની તપાસ કરી અને એમાં પોલીસ કર્મચારીની સંડોવણી જણાઈ આવેલી. એ ગુનામાં પોલીસે કોઈપણ પ્રકારના દબાણ વગર પોતાના જ પોલીસ કર્મચારીને અટક કરી અને ધોરણસરની કાર્યવાહી કરી હતી. હાલમાં પણ એ પોલીસ કર્મચારી એ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. થરાદ ખાતે 21 તારીખે જે ઘટના બની, જે શરૂઆતમાં સભા થઈ અને સભામાંથી શિવનગરના રહીશો જે છે એ રેલી સ્વરૂપે ટોળા સ્વરૂપે પોલીસ સ્ટેશને આવ્યા. આ તમામ સ્થળોએ તમામ જગ્યાએ આ જે આરોપી પોલીસ કર્મચારી પોલીસે જેની અટક કરી છે એના સ્વજનો, સ્નેહીજનો અને સગા સંબંધીઓ એની દરેક જગ્યાએ ઉપસ્થિતિ છે. એટલે આમ જે છે પોલીસે જે તટસ્થતાથી કામગીરી કરી છે એને કોઈને કોઈ જગ્યાએ પોલીસ પર ગેરકાયદેસર રીતે દબાણ ઊભું કરવા માટે આ સમગ્ર આયોજન કર્યું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. કોઈ પણ પરિસ્થિતિથી વાકેફ થયા વગર ધારાસભ્યજી ટોળા સ્વરૂપે અને કોઈ પણ પ્રકારની મંજૂરી વગર આ રીતે પોલીસ સ્ટેશન ખાતે ધરણા યોજી અને બેફામ સૂત્રોચ્ચાર કરેલો હતો, જે એક જનપ્રતિનિધિને શોભે એવું કાર્ય નહોતું. જનપ્રતિનિધિ દ્વારા જે ગેરબંધારણીય ભાષાનો ઉપયોગ પોલીસ વિભાગ માટે કર્યો છે, હું પાછળ પડી જઈશ તો છોતરા કાઢી નાખીશ, પટ્ટા ઉતારી લઈશ, પોલીસ માટે આવા શબ્દો ઉપયોગ કરવા, ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કરવા અને જનમાનસમાં એક પોલીસની કામગીરી પ્રત્યે પ્રશ્નો ઉદ્ભવે એવા વાક્યો કરવા એ બિલકુલ વ્યાજબી નથી.